ઝાલોદ તાલુકાના ગુલતારા વિસ્તારમાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનું 4 ગામો દ્વારા લોકોનો વિરોધ યથાવત. આજ તારીખ 27/12/2024 શુક્રવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ટાળોગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહી છે, ત્યારે ઝાલોદ તાલુકાના 4 ગામો દ્વારા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ટાળાગોળા, ગુલતોરા, શારદા, છાયણ જે 4 ગામોના લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઇન્દોર, જયપુર અને વડોદરાના એરપોર્ટમાં મધ્યસ્થ બિંદુમાં ટાળાગોળા હોવાથી ટાળાગોળા ડોમેસ્ટિક એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, ત્યારે 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળીટુ ડેમમાં જમીન સંપાદન, હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આપ ફાટશે, જેને લઈને 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શારદા ગામના માલિકો છે. શારદા ગામની જમીન એ અમારી, શારદા ગામની જમીન અમારી છે. અમુ આપવા મંજૂર થતા નથી. અમારા ગામના અમુ માલિક જ છે. એ જમીન અમને આપીએ. જંગલ વે કે ખેરણ હે ગમે તો વે અમારું શારદા ગામ એટલે શારદા ગામના માલિક અમુ છે, નહીં આપીએ જમીન. જે એરપોર્ટ ની જે તૈયારી સરકાર કરી રહી છે, એ એરપોર્ટ અમારા શારદા ગામે કે ટાળાગોળા ગામે, એમાં અમારી તદ્દન નારાજગી છે ભાઈ. અને અમે નાના અને ગરીબ સીમાંત ખેડૂત છીએ. અમારી પરિસ્થિતિ એવી છે કે નબળી પરિસ્થિતિ છે. કઈ આગળ સરકારે એરપોર્ટ નક્કી કરે તો અમારી દશા કેવી આવે ભાઈ. એના માટે અમારો તદ્દન વિરોધ છે. થોડી થોડી જમીનો લઈને બેઠા છે. 2 એકર કે 3 એકર જમીન તો કોઈના ભાગમાં હિસ્સા ભાગમાં આવતી જ નથી. તો એરપોર્ટ અહીંથી ખસાવે અને જેને સહયોગ કરી હોય, જે નેતાઓ માગતા હોય તેના વિસ્તારમાં લઈ જાય. બાકી અમારા શારદા ગામે એરપોર્ટ જોઈતો નથી. જંગલ વિસ્તારની જમીન પણ અમારા બાપ દાદાઓની છે. આ છે એ બી અમારી માલિકીની જમીન છે. તો એમાં અમારો સખત વિરોધ છે. અમારે ટાડાગોળા, શારદા અને ગુલતોરા અને સાયણ 4 ગામનો સેટેલાઇટથી સર્વે કર્યું છે, પણ આમાં અમારી પબ્લિક ને અમારા આદિવાસી ગરીબો તદ્દન જમીન આપવા ના પાડી રહ્યા છે. અને દાહોદ જિલ્લાની અંદર એરપોર્ટ આવ્યું તો જે નેતાને એરપોર્ટ જોતું હોય એ નેતા એના ગામમાં લઈ જઈને એરપોર્ટ બનાવી શકે. અમારા ખેતીવાડી અને અમારી ખેડૂત માણસો અમે ખેતી કરી રહ્યા, તદ્દન જમીન આપવા અમારી પબ્લિક, અમારા માણસો ગરીબો ના પાડે છે. અમારા પાસે ઢોર છે, ગાય છે, ભેંસો છે. અમારા જંગલની અંદર સરવા જાય એટલે ઢોર છોડીએ અમે કઈ જંગલ બી અમે વાપરી રહ્યા છે. જંગલ બી આપવા માટે અમે કોઈ મંજૂર નથી. અને અમારા વિસ્તારમાં એરપોર્ટ જોતું નથી. અને જેને એરપોર્ટ જોતું હોય એના વિસ્તારમાં બનાવી શકે. અમારે કોઈ વાંધા વિરોધ નથી, પણ અમારા શારદા, ટાડાગોળા, ગુલતોરા, સાયણ 4 ગામની અંદર એરપોર્ટ જોતું નથી. અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ કે એરપોર્ટ માટે 4190 હેક્ટર જમીન ને સંપાદનમાં જાય છે. ટાડાગોળા, શારદા, ગુલતોરા અને સાયણ, એમાં અમે